ઉત્તરાયણ તો આવીને જતી રહી અને વાસી ઉત્તરાયણ પણ જતી રહી, પરંતુ શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં એક એવી જગ્યા છે કે જ્યાં મહિનામાં 4 વખત ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે। આ જગ્યાનું નામ છે આપણું ખંભાત। ખંભાતમાં બનેલી ખંભાતી પતંગોની માંગ તો ગુજરાત સહિત દેશ વિદેશમાં હોય છે। આ સાથે સાથે ખંભાતમાં જાન્યુઆરી મહિનામાં 4 વખત ઉત્તરાયણ મનાવવામાં આવે છે। પહેલી 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ, બીજી 15 જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણ, ત્રીજી ઉત્તરાયણ પછીના રવિવારે અહીંયા દરિયાઈ ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે અને છેલ્લી અને ચોથી ઉત્તરાયણ 26મી જાન્યુઆરી એટલે કે આપણા ગણતંત્ર દિવસે પણ અહીંયા ઉત્તરાયણ મનાવવામાં આવે છે। આ ચારેયમાંથી અહીંયા ઉજવાતી દરિયાની ઉત્તરાયણ ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં ગુજરાત તો ઠીક પરંતુ સ્પેશિયલ NRI લોકો પણ વહેલી સવારથી સાંજ સુધી અહીંયા પતંગ ચગાવવા આવતા હોય છે। જો તમે પતંગ કે દોરી ઘરેથી લાવતા નથી તો પણ ચિંતા ના કરતા, પતંગ, દોરી અને સાથે સાથે મસ્ત મજાના નાસ્તાના ઘણા બધા સ્ટોલ પણ અહીંયા તમને મળી જશે। પતંગની મજાની સાથે સાથે વન ડે પિકનિક થઈ જાય તેવી બેસ્ટ જગ્યા એટલે આ ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ। તો શું મિત્રો તમે ક્યારે આ જગ્યા પર ગયા છો કે નહીં, કોમેન્ટ મને જરૂરથી કરજો। અને જો ના ગયા હોય તો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પછીના રવિવારે આ દરિયાઈ ઉત્તરાયણની મજા કરવા એકવાર જરૂરથી પહોંચી જજો। ધન્યવાદ।